પાંત્રી વર્ષથી આ બધી રજૂઆત છે. એમને ઓવરબ્રિજની માંગણી 35 વર્ષ કરી. આજ તો તારે અંડરબ્રિજ અને પાણી આવે છે ત્યાં ભરાય છે. 3 કલાક રિક્ષા બધી ટ્રાફિક ગટર જ છે. શું કરવાનું? ગટર જ છે. સાહેબ અહીંયા એક જ સારું. આ બધા વાણિયા બામણ અહીંયા હું છે એને એમ કે આ વિસ્તાર એવો છે ને પ્રમુખ આપના નામથી અને કયા વિસ્તારમાં આજે તમે મુલાકાત લીધી છે? છેલ્લા 15-20 વર્ષમાં ભાવનગર શહેરનો વિસ્તાર ઘણો વધી ગયો છે, વસ્તી વધી છે. એની સામે મ્યુનિસિપલ કોર્પોરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવામાં અને સગવડતાઓ આપવામાં થોડું ઘણું ઉતર્યું છે. લોકો પોતાની મર્યાદાઓને કારણે વારંવાર ફરિયાદ કરવા જઈ શકતા નથી. અધિકારીઓની અનિયમિતતા હોય છે. એટલે શહેર કોંગ્રેસે એવું નક્કી કર્યું છે કે જ્યાં દરેક વિસ્તારમાં મ્યુનિસિપલ 13 વોર્ડ છે, તે 13 વોર્ડમાં ભાવનગર શહેર કોંગ્રેસ થશે. અમારા કોર્પોરેટરશ્રીઓ દરેક વોર્ડમાં હાજર રહેશે. અત્યારે પણ અમારા કોર્પોરેટર શ્રી કાંતિભાઈ ગોયલ હાજર છે. લોકપ્રશ્નો સાંભળવા બંને વોર્ડના આવી ગયા છે. આજે અમે ભાવનગરમાં કુંભારવાડા વોર્ડ અને વડવા ગ વોર્ડ આ બંનેનું સંયુક્ત રીતે અહીંયા કુંભારવાડા સર્કલ ઉપર લોકપ્રશ્નો સાંભળવા આવ્યા છીએ. અત્યાર સુધીમાં લગભગ 30થી 35 લોકપ્રશ્નો આવ્યા છે. મુખ્યત્વે પાણીના અને ગટરના અને રસ્તાના પ્રશ્નો આવ્યા છે. અમારા કોર્પોરેટરશ્રીઓને આ બધા પ્રશ્નોથી માહિતગાર કરશું અને તેમને સાથે રાખી અને કોર્પોરેશનના પ્રશ્નો આવશે તો એ કલેક્ટર સાહેબની ઓફિસના પ્રશ્નો આવશે, મામલતદારના આવશે કે પોલીસના પ્રશ્નો આવશે. જે કંઈ પ્રશ્નો આવશે એ અમારા જવાબદાર માણસોને સાથે રાખી અને નિરાકરણ લાવવા પ્રયત્ન કરશું.